આણંદમાંથી સમાચાર મળી આવ્યા છે। આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા 1 વર્ષ પૂર્ણ થવા પર શહેરીજનોએ પ્રાથમિક સુવિધાઓમાં થયેલી બેદરકારીને લઈને સામાજિક કાર્યકર હર્ષિલ દવે દ્વારા આણંદ મહાનગરપાલિકા કચેરીના મુખ્ય ગેટ બહાર સદબુદ્ધ હવન અને ગૌપૂજન કરવામાં આવ્યું હતું। 1 વર્ષમાં શહેરમાં સારા રોડ, રસ્તા, ગટર, પીવાના પાણી અને સ્વચ્છતા જેવી મૌલિક સુવિધાઓમાં ગંભીર ખોટું જોવા મળી છે। હર્ષિલભાઈ દવે અને તેમના સમર્થકોએ તંત્રને સદબુદ્ધિ આપવાની અભિયાન હેઠળ આ હવન અને ગૌપૂજન કર્યું હતું। દવે દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આગામી વર્ષે આ સુવિધાઓ યોગ્ય રીતે પૂરી કરવામાં આવે તે માટે મહાનગરપાલિકા તંત્રને જાગૃત થવું જોઈએ। આણંદને મહાનગરપાલિકા દરજ્જો મળ્યો છે। હર્ષિલ દવેનો સદબુદ્ધિ હવન અને ગૌપૂજન શહેરીજનોને પ્રાથમિક સુવિધામાં બેદરકારી આપવામાં આવશે। પૂર્ણ થયું છે ત્યારે પાછલા વર્ષોની અંદર કરમસદ આણંદ મહાનગરપાલિકા જે કંઈ વિકાસના કાર્યો અટકેલા છે, જેમ કે રોડ, રસ્તા, ગટર, સાથે સાથે જે ભ્રષ્ટાચાર પણ કર્યો છે એના વિરોધની અંદર આજે અમે હવન કરવામાં આવી રહ્યા છે, કારણ કે કરમસદ આણંદ મનપાના અધિકારીઓને સદબુદ્ધિ મળે અને આવનારા વર્ષની અંદર જે રોડ, રસ્તા, ગટરથી જે સામાન્ય જનતા પીડાઈ રહી છે એ દૂર થાય। સાથે સાથે જે અમે ગૌપૂજન પણ કરવાના છે। નગરપાલિકા બને 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પાછલા વર્ષોની અંદર કરમસદ આણંદ મહાનગરપાલિકા જે કંઈ વિકાસના કાર્યો અટકેલા છે, જેમ કે રોડ, રસ્તા